ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસજી બાપુની 649મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી સિવાસી રોડ પર રવિદાસ મંદિર ખાતે વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમ અને ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ અલગ અલગ જે કોર્પોરેટરો છે તેઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભજન સંધ્યાની સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેર ભાજપ મહામંત્રી દીપક પડિયાર, કોર્પોરેટરોની વાત કરીએ તો નિતિન ડોંગા, લીલાબેન મકવાણા, નરસિંહભાઈ ચૌહાણ, શ્રીરંગ આયરે, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં તમામ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિના નવનિયુક્ત પ્રમુખ યોગેશ પરમાર, મહામંત્રી સુરેશ પરમાર તથા મહામંત્રી અજયકુમાર ગવરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સેવાસી રોહિદાસ પંચના સભ્યો સાથે ડોક્ટર તરલિકાબેન, સુરેતાબેન, કમલેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સહયોગ આપ્યો હતો.